તમારો દિવાળીનો શું પ્લાન છે? કોઈ નહીં, રાજકોટમાં જ છીએ, ક્યાંય નથી જવાનું બહાર. તો કઈ ખરીદી કરી કઈ એ તો કરી લીધું, શોપિંગ કરી લીધી હો. શોપિંગ કરી લીધી? રાજકોટમાં જ રહેવાનું હોય તો શોપિંગ તો કરવી પડે ને, સગાવાલાને ત્યાં જવાનું. આ વખતે દિવાળી ઉપર 5 દિવસ નવા જ કપડા પહેરવાના કે શું? યસ, નવા જ. અરે યાર બચાડા ભાઈઓ સમાજ કેટલો ખર્ચો કરાવ્યો તમે? ગણાય નહીં, કેવાય નહીં, બજેટ નો કેવાય. બજેટ બિલકુલ નો કહેવાય. તમે તમારે કઈ જોબ નું કે બિઝનેસ નું કે એવું કઈ તો હોય નહીં, પણ એમનું બોનસ આવે તો પછી એનો શું યુઝ કરો તમે? અમે તો પૂરેપૂરી જોબ કરીએ છીએ, એનું બોનસ તમે શોપિંગ માં વાપરી નાખો? પૂરેપૂરું વાપરી નાખ્યું. એક જ વાર આવે વર્ષમાં દિવાળી. તો એને બચાડાને બોનસ માંથી કઈક સપનાઓ હોય તમે શોપિંગ કરી નાખવાની? એ શોપિંગ તો કરે જ છે ને. હા, એ તો હવે થોડુંક હવે દેખાવડા પૂરતું. તમારા લોકોના બોયઝ ના કપડા બ્રાન્ડેડ કેટલા મોંઘા આવે છે. પણ અમારે ઓછા લેવાના હોય, તમારે તો અમારે ચાલુ છોકરીઓનો શોખ છે, હવે ગર્લ્સ અમે તો દિવાળી માટે એકાદું આઉટફિટ લઈ કે ભાઈ એક દિવસ પહેરશું. તમારે તો 5 દિવસ તમે તો દિવાળી કહેવાય ને, તો જ દિવાળી કહેવાય. હારે નથી ગયા તો કેટલા પૈસા બચાવ્યા ને અમે લોકોએ, તો પછી હવે અહીંયા આવીને ખર્ચો ન કરવો પડે. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. તમે બહાર ન ગયા અને પૈસા બચાવ્યા. યસ, તો પછી મને લાગે તમે દિવાળી એન્જોય કરીને પછી ફરવા જાશો. ના એવું નથી પોસિબલ. હમણાં જ ફોરેન ટ્રીપ કરીને આવ્યા છે તો હવે ઘડી નો લઈ છે. તો એના કપડા પહેરી લેવાય, નવા નો લેવાય. એ અહીંયા નો હાલે. રાજકોટમાં નો હાલે, ઈ તો વાંધો છે. એમાંય દિવાળી ઉપર તો હાવ નો હાલે. નો તો ફટાકડા ફોડો કે નહીં? હા, ફોડવાને. ફેવરિટ ફટાકડા કયા તમારા? ફૂલઝડી અમારા બે. અરે યાર ફૂલઝડી કઈ ફટાકડો નો કહેવાય. હવે ભલે ફટાકડો તો ફૂટે ને એને ફટાકડો કહેવાય. ફૂલઝડી તો બાકી બીક લાગે. હો, ફૂલઝડી ઓલી મારા જેવડી આમ મોટી સાઈઝ ની આવે ઈ ફોડો કે બે સાઈઝ, નાની ને મોટી. પછી આમ ફેમિલીમાં તમારા દિવાળીમાં કેવું આમ વાતાવરણ હોય, આમ કેવી રીતે તમે લોકો એન્જોય કરો? વાત જ જવા દો, બહુ જ બધા મળીએ, ફૂલ ટુ એન્જોય કરીએ. જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છો? હા. ઓકે. તો પછી એટલે બેસતા વર્ષના દિવસે આમ તમારે ઘૂંઘટ કાઢીને આમ Yes. જવું પડે કે? યસ, હા, અમે લોકો દરબાર છીએ રાજકોટ, Okay. તો પગે લાગવાનું ને બધું બહુ જ. પણ મજા કલ્ચર છે તો અમારો, એટલે અમારે તો એ તો મેઇન હોય સાડી ને એવું બધું પહેરવાનું. રાજકોટમાં દિવાળી કેવી રીતે એન્જોય, મતલબ બેસ્ટ રીતે તમારી ફેવરિટ કઈ એક્ટિવિટીઝ હોય કે દિવાળી હોય ને તો આ વસ્તુ તો કરવાની છે? રીંગે આટો મારવા આવવાનું. અહીંની જે લાઇટિંગ ને છે ને, જો રીંગે ગમે ઈ તહેવાર હોય, રિંગ રોડ ઇઝ પરમનન્ટ. યસ, હા, આવવાનું જ. બરાબર ને? એટલો ટાઈમ કાઢી લઈએ અમે અમારા માટે. એ તમારો દિવાળીમાં કઈ ફની ઇન્સિડન્ટ થયા છે તમારા? ના, મારી સાથે તો એવું કઈ નથી. ફની ઇન્સિડન્ટ્સ તો બહુ કઈ થયા. દિવાળીની સૌથી મેમોરેબલ વસ્તુ છે? મેમોરેબલ ઈ છે કે અમે લોકો છે આ રિંગ આપણે આટો મારીએ છીએ, રિંગ આપણે જે આટો મારીએ છીએ કે રાજકોટનું જે મેઇન વસ્તુ છે કે રેસકોર્સ આટો મારવો ન જાય છે, એટલે તો રિંગે તો એકવાર આટો મારવો જ પડે. ઈ એક છે અમારા માટે બેસ્ટ. ગમે જગ્યાએ ફરવા જઈને તો છેલ્લે એમને કાલો ને રીંગે આટો મારી આવી. રીંગે આટો મારી આવ્યા. તો તમે બંને એકલા કેમ આવ્યા છો? કારણ કે અમે બે ડિનર ડેટ ઉપર ગયા હતા, અમે બે. ઓહો, તો ઓલા બે ભાઈઓ એની રીતે અમે બે અમારી રીતે. અચ્છા, એ બે ભાઈઓની અલગ ડેટ હાલે છે ને તમારા બંનેની? હા, આઈ ગેટ યુ. ક્યાં ગયા હશે બંને જણા? એ બંને જણા ક્યાં ગયા હશે? બંનેની જગ્યાએ શોપિંગમાં. એની શોપિંગમાં મસ્ત અમારે બેને થઈ ગઈ છે એટલે અમે બે ચીલ કરી છે. ભાઈઓની શોપિંગ શું હોય મને ખબર છે. ના, તો શૂઝ ને ખાલી એવું જોયું. તો એ બંને ગયા તો એમને કઈ કીધું નહીં, તમને પૂછ્યું નહીં કે તમે ક્યાં જાવ છો નામ? ઈ એટલી શાંતિ છે ને અમાર બેને, એવી કઈ પંચાયત જ ન કરી લોકો. અમે એમ કઈ કે અમારે જાવું છે, ઠીક છે, સારું જઈ આવો. એ કે છે સારું અમારાથી તો આગળ જાય. એવું તો બિલકુલ નથી. એવું તો કઈ ન કે ના, એવું તો કહેવાય જ નહીં. એવું તો એવું કે જ હોય. એવું ન કે. દિવાળી કામ તમે કર્યું હતું કે પતિદેવ પાસે કરાવ્યું હતું? અમે જ કર્યું હતું. પતિદેવ તો બિલકુલ અડે ભી નહીં. કઈ નતું કરાયું. જો ઉપરવાળો જોવે છો? હા, ભલે ઉપર વડે જતો સાચું, એટલે જ તો બોલવું પડે ને, એમાં ખોટું બોલે જ નહીં. તો આ દિવાળી કામ કરતા ત્યારે બે ટાઈમ તમે સાથે કુક પણ કરતા કે નહીં?
હા કુકિંગ કર્યું ક્યારેક રાત્રે તો મોસ્ટલી બહારથી આવતું પણ બપોર ટાઈમે તો કુકિંગ કર્યું છે. હા મેં કીધું દિવાળી કામે કરવાનું, જમવાનું બનાવવાનું, બધી વસ્તુઓ કેમ કરવાની એમ થાય. હા એટલે રાત્રે ક્યારેક ક્યારેક બહારથી મંગાવી લેતા. શક્તિ, સ્ત્રી એક શક્તિ છે એટલે બધું એડજસ્ટમેન્ટ થઈ જાય. ચલો હેપી દિવાળી ટુ યુ એન્ડ યોર ફેમિલી અને બહુ મજા કરજો. દિવાળીના શું પ્લાન છે? દિવાળીમાં શું કરવાનું છે? રંગોળી, ફટાકડા પછી ફટાકડા લઈ દીધા પપ્પાએ કે હવે? લઈ દીધા. કેટલાના લીધા ફટાકડા? 500 રૂપિયાના. 500 રૂપિયાના. આ કોણ છે, તારા ભાઈ છે? હા. તો પછી ફટાકડા તમે લઈ આવ્યા તો ભાઈ બાજો છો કે નથી બાજતા? ના. ખોટું બોલમાં આવે. ના. આને મને હમણાં જ કીધું કે ફટાકડા માટે બહુ મારી બેન છે ને બાજે મારી હારે. ના. મને ફટાકડા ફોડવા જ ન દે. કાઈ બોલવા. એ બધી એ મોટી બેન છે ને એટલે બધા ફટાકડા પોતે જ લઈ લે. ના. આ મને હમણાં કહેતો હતો. હવે કાઈ નથી. ખોટું બોલવાને આવે. ના. હવે. સાચું બોલી દે, પપ્પા જોવે છે જો. સાચું બોલ. ના. તો પછી ઓલું દિવાળી નું તને સ્કૂલ માંથી ઓલું વેકેશન નું ઓલું હોમવર્ક આપ્યું છે કે નથી આપ્યું? ના. કાંઈ ભણવાનું નહીં. કેટલા દિવસનું વેકેશન છે? 21. પછી સ્કૂલે જવું ગમશે? પપ્પા જોવે છે. આ તારા ટીચરે જોતા છે. પછી તારા ટીચર સ્કૂલે જાય છે ને ખીજાશે તો? કાઈ ન કે. પછી તું સ્કૂલે નથી જવું ગમતું એમ કેસ તો હું ટીચર ખીજાય નહીં? આખી જાય ને. તો પછી તો મારે છે કે સ્કૂલ ના થાવ. તું ભણસ કે નથી ભણતો? તો પછી આ દિવાળીના વેકેશન પછી સ્કૂલે જવું ગમશે? ના. હે? હા. હમણાં તો ના કીધી. હા કે. હમણાં તો ના બોલ્યો. એ ભૂલથી બોલાઈ ગયો તો. ભૂલથી બોલાઈ ગયું તું. ફટાકડા લીધા? કેટલાના લીધા? 500. 500 રૂપિયાના. તો પછી બધા તું જ ફરી જઈશ કે બેનને આપીશ? એ જે મારામાંથી લીધા ને એ મને દીધા. એ નો દેવાના હોય, બધા આપણે પોડી લેવાના હોય. ના. દઈશ? વાહ સરસ. તમે ફટાકડા લીધા કે નહીં? લીધા ને. કેટલાના લીધા? 500 ના. બધાય 500 ના જ લીધા છે. ઓકે હું 500 ના જ લઈશ હવે. કયા કયા ફટાકડા ફેવરેટ છે તારા? ટેટા છે, ફૂલઝર, શંભુ, ચકડી. પછી આ દિવાળીનું વેકેશન પૂરું થશે પછી સ્કૂલે જવું ગમશે? ખોટું ના બોલતી. મને તો ગમે. એમ તો હોમવર્ક આપ્યું, લેસન આપ્યું ટીચરે? ના, દિવાળીનું હોમવર્ક નથી દીધું. દિવાળીનું હોમવર્ક નથી આપ્યું. હેપી દિવાળી. શું કહેવા માંગો છો તમે? આટલા દિવસથી વેઇટ કરો છો, શું કહેવા માંગો છો? બસ દિવાળી આપણા હિન્દુની મોસ્ટ ફેસ્ટિવલ છે એટલે બહુ મોસ્ટ ફેવરિટ છે. એમાંય રેસકોર્સમાં આટલું સરસ આયોજન કરે છે ગવર્મેન્ટ, તો આવું જ જોઈએ દિવાળી છે. એ તો બધી હારી હારી વાત થઈ. તમે દિવાળી કામ એની પાસે હું કામ કરાવ્યું? ના ના કોઈ ન કરે. એ બચાડા મને હમણાં કીધું દિવાળી કામ એક કે છે, મને હાથ પગ દુખે છે. અમારામાં રિવાજ છે જો આય પપ્પા પપ્પા કરે જો બચાડી. અમારામાં રિવાજ છે કે દીકરા ન કરે, બહુ જ કરે. આ બચાડી તમારી છોકરી એ પપ્પા દિવાળી કામ શું કામ કર્યું એમ કે છે. ઈ જો કરશે પણ પાપા ન કરે. પણ હા ઈ છે કે દીકરી કહેશે તો પાપા કરશે, પણ માં કહેશે ને તો નહીં કરે. કેમ નથી માનતા? નો માને ને, લવ મેરેજ છે મારે. તો માનવા જોઈ. નો માને. પેલા નહોતી ખબર ને, હવે ખબર તો પડી. તમે શું કામ માન્યા? લવ મેરેજ માટે તમે શું કામ માન્યા? એ નથી માનતા તો નસીબની વાત છે ને પછી તો. નસીબની વાત છે. છેલ્લે તો સાચી ઓલું વાત. કહેવાય ને ભૂતને પીપળો મળી જાય. ભૂતને પીપળો મળી ગયો ભૂતના છે. પીપળા મળી ગયા એવું થયું. દિવાળીના શું પ્લાન છે? સોરી, દિવાળીના શું પ્લાન છે? દિવાળીના બસ રાજકોટમાં જ. ક્યાંય જવું નથી, ઘરવાળા પાસે બજેટ નથી અત્યારે. બોનસ ન થવાનું કઈ? આવે પણ એ આપણા માટે થોડી સ્પેન્ડ થાય, ગર્લફ્રેન્ડ માટે સ્પેન્ડ થાય. હું થોડી ગર્લફ્રેન્ડ છું. હે? ઓહો તો હવે તમારા નસીબ હવે બીજું તો હું હવે. એટલે જ કહું છું ને, લગન પછી જ ખબર પડે બધી, પેલા થોડી ખબર પડે. અરે આમ તો શું કેવું મારે નો તમને? કમેન્ટ. ઓન્લી વોચ, નો કમેન્ટ. નો કમેન્ટ. ઓકે તો તમે તમારી ઓલી સિક્રેટ પોકેટ મની તો બચાવેલી હશે ને? હા જરૂરી છે ને. તો એ વાપરી નાખવાની. દિવાળી છે. ના ના વાપરવાની થોડી હોય. જો મારું ઈ મારું, મારા ઘરવાળાનું ઈ મારું ને બધું એનું ને મારું બેયનું ભેગું એમ. ટૂંકમાં તારું ઈ મારું અને મારું એ મારું. હા, એમાં બધાયનું શું જે છે એ બધું છેલ્લે તો મારું. મારું જ છે ને.
ભલે ને આપે નહીં ઈ પછીનો પ્રશ્ન. અરે યાર આ તો અસ મોમેન્ટ થઈ જાય છે. તો પછી નવા કપડાને ખરીદીઓ કઈ કરી કે નહીં? હા, ધર્મેન્દ્ર રોડ મોસ્ટ ફેવરિટ પ્લેસ. શું લીધું? ઘણું બધું લીધું, ઘણું બધું. દિવાળી પર નવા કપડા પહેરવાના છે કે નહીં? પહેરવાના જ હોય ને, દિવાળી આવે જ શું કામ? 5 દિવસના 5 કપડા અલગ અલગ લીધા? 7 દિવસના 7 કપડા. ઓહો એમાં કાળી ચૌદસે આવી જ જાય ને, હો. ધનતેરસ તો આવી તમે જાય. જ ખાલી લીધું કે પછી પતિદેવ ને કઈ લઈ દીધું? પતિદેવ ને તો હાલે, નાઈટ ડ્રેસ માં આવશે તોય ચાલશે, પણ ઘરવાળી અપ ટુ ડેટ રહેવી જોઈએ. પછી ભલે ઘરવાળા પાસે કઈ વધે નહીં પાછળ. 7 દિવસના 7 કપડા તમારા જોઈએ પછી ભલે એ પતિદેવ ભલે નાઈ જશો. હા, નાઈટ ડ્રેસ માં હોય ઈ ચાલે, પણ ઘરવાળી તો અપ ટુ ડેટ જ રહેવી જોઈએ. વાહ આમ ખૂબ તો સરસ. એમ નહીં તો પછી ઘરવાળાને ખબર પડે કે વધારે કમાવાય અહીંથી આપણે એમ, હા એ મોટિવેશન તો મળે. હા ઇન્કમ નો સોર્સિસ વધે ને. તો હા એટલે એમ નહીં કે આપણે ખર્ચામાં થોડુંક ઓલું કંજુસાઈ કરી, પણ આ તો નહીં ખર્ચા કરવાના તો આપણને એમ થાય. લગન પેલા ભલે આપણે કરી ખર્ચામાં કંજુસાઈ કે ગમે ઈ, પણ મેરેજ પછી તો કરવાની જ નહીં. હું તો બધા ગર્લ્સ ને કહું કે મેરેજ પછી તો કરવાની જ નહીં, પણ હસબન્ડ ના પૈસે જ જલસા કરવાના. ભલે હસબન્ડ ની પાછળ કઈ વધે શું નહીં. તમે છોકરીઓને બીજી શું સલાહ દેવા માંગો છો? બસ કરાય તો લવ મેરેજ જ કરાય. હા. ભલે હસબન્ડ કાબુમાં ન રહે તો લવ મેરેજ જ કરાય. વાહ ભાઈ વાહ, એમ ખરેખર આમ જોરદાર તમે કપલ છો હો. બાકી તમે બે જણા તો અમે કેટલી વાર મેરેજ કર્યા છે? કેટલી વાર? 4 વાર મેરેજ કર્યા છે અમે બે, એક જ પર્સન સાથે. તમે બે અંદરો અંદર 4 વાર મેરેજ કર્યા? 4 વાર મેરેજ કર્યા છે. કેમ? બસ એમાં મજા આવતી હતી એટલે હજી ડેસ્ટિનેશન વેડિંગ કરવા જવાનું છે. એટલે છોકરી જોઈ લે ને, છોકરી નહોતી ત્યારે, એટલે હવે એકવાર મેરેજ કરશું તો અચ્છા હા તમારી છોકરીએ તો તમારા મેરેજ નો અટેન્ડ જોયા. કર્યા હોય ને? હા સાચી વાત છે. એટલે હવે છોકરી માટે કરશું. જેટલા છોકરા થશે એટલી વાર પાછા નવા નવા ના મેરેજ ના, કરતા એકમાં રહેશે ને. ધરાઈ ગયા પછી હવે બીજું શું કરે? આ મોંઘારત કેટલી, સરકાર કેટલી મોંઘારત વધારે. પણ તમે લગ્ન કરાવવાથી નવરા થાવ તો ને. ભલે ને, ભલે ને, ભલે એનું બજેટ ન હોય તો કઈ નહીં. સરસ સરસ, ચલો હેપી દિવાળી ટુ યુ એન્ડ યોર ફેમિલી, અને જલસા કરી લેજો. આ વાહ ભાણુભા કેમ આમ ભાણુભા કાં ભાગો કે કોઈ ખીજાય નહીં જાય કાંઈ હવે. પણ મામા તો તારી બાજુમાં જ બેઠા હે. એટલે તો વાણા કેમ મૂંઝાય? જોવે આ ભાઈને જવાબ દે હાલ હવે. તમને પૂછે મને. ભાણુભા તમે ફટાકડા લઈ દેવો કે નહીં લઈ દો? ભાણા ફટાકડા લેવાના હે? અત્યારે મામાને લઈ દેવો પડે. અસ મુમેન્ટ થઈ ગઈ. તો શું પ્લાન છે દિવાળીના મામા? દિવાળીનો કાંઈ નહીં, ભાણા આવ્યા હે. ભાણો જે જલસો કરાવે એ કરવાના? હા, ફટાકડા ફોડવાના ભાણાને. ભાણાને ફટાકડા ફોડવાના. મામા ભેગા ઓળશે. બીજા શું પ્લાન છે દિવાળીના? બીજા તો હું હે, ખાઈ પીને જલસા નાટા વેરા. રીંગે ચક્કા મારવા આવવાનું. અત્યારે તો ભાણો ખરીદી કરવા આવ્યો હે કપડાની જસદણ થી. મામાને કપડા લઈ દીધા કે નહીં? મામાને ને વાટ એ હજી કાલ મામાને જો મારી જેમ અત્યારે મામા પાસે મામાને તો આ છોલા વાટું રાખેલે. હે વાણાને દયાથી આ છોલવાની છે. ગોઠણિયા છોલી નાખવાના મામાને? કોટણીયા છોલી નાખવા. શું કર્યું મામા એવું બધું તમે? કાંઈ નહીં, જો આ ભાણાને હું ખબર હવે હું ખાર ઉતારે હે કાંઈ ખબર નથી. હા તો એવું છે ભાઈ, મા ભાણિયાને કઈ કઈ નો કે હો બ્રાહ્મણ કહેવાય હા, પાછા. ઓ બ્રાહ્મણ ને એક ભાણો હે હવે એટલે. આમાંથી કોઈ જોબ કરે છે? બોનસ હા. બોનસ નો શું છે ના? બોનસ નું તો હવે જાય ત્યારે ખબર પડે. આવવાનું છે કે હરિવાલા? હરિલાલાની વાટ રાખો ને. તો જે કંપનીઓ બોનસ નથી આપતી એવી કંપનીઓને તમારું શું કેવું છે? ના અમે તો પહેલેથી બોનસ ની વાટ જ નથી રાખતા. પણ ઘણા મારા જાણ જો બોનસ જોતું હોય તો અમુક કંપનીઓ બોનસ ન આપે તો એવી કંપનીને શું કેવું તમારું? એવા બોસ જો હોય એના કાંઈ આઈડિયા કયો કઈ કાંઈ આઈડિયા જ નહીં એનો મને. તમારા બોનસ ન આપતા હોય એવા બોસીસ ને શું કેવું છે તમારા? કાંઈ નહીં, તો એ બોસ ને પગાર નો દેવાય ઘરેથી ખબર પડે એને પૈસા નો દે ને એટલે હા કે ભાઈ દિવાળીએ તો 12 મહિનાના તહેવારે બોનસ ની તો જરૂર પડે ને. એક્સ્ટ્રા ખર્ચા હોય, કપડા હે, ફટાકડા હે, હા બોનસ તો પેલા જ હોય. આમ નવા કપડા લેવા હોય, નવા ફટાકડા કપડા લેવાય, ફટાકડા ફોડવા હોય, ફેમિલી સાથે બારે ફરવા જવું હોય, હા હોટલમાં જમવા જવાનું હોય, હા બોનસ તો જોઈએ. તો કઈ આ બધું મફત થાય છે? નો જ થાય ને મફત. તો અમારા શેઠે બોનસ નથી દેતા. શેઠ સાંભળજો, બોનસ દેજો. આ ભાઈ કીએ એટલે આ બધા એમ્પ્લોઈઝ સમાજની નમ્ર અપીલ છે બધા બોસીસ ને કે દિવાળી ઉપર
થોડુંક હેવી બોનસ આપવું. હા બધાને બોનસ આપજો ભાઈ, ફૂલ નહીં તો પૂંદડી પાંદડી પણ બોનસ દેજો બધાને. ફૂલ આપો તો વધારે સારું, પણ વાંધો નહીં, બરાબર. હા ફૂલ આપો તો વધારે સારું પાંદડી કરતા. તમને શું તમને એવું લાગે છે કે તમારો દિવાળી કામમાં વારો આવ્યો હોય છે? દિવાળી કામમાં હા થોડોક વારો આવ્યો છે. શું આપણા હિસ્સામાં શું જવાબદારીઓ હતી? પંખા માળિયાનું તમારા ઉપર હતું કે ના હું ગાદલા ગોદડાનું બધું? ટેબલ ગોતવા ગયો તો. ટેબલ ગોતવા ગયા હતા, હા એટલે બધું પંખા ને માળિયા ને બાવા ને પાડવાનું આપણા ઉપર હતું? ના એ બધું એના ઉપર, આપણે ખાલી ટેબલ લઈને દઈ દીધું હતું, બસ આપણી એટલી મહેનત હતી. એટલે વાંધો નહીં, તમે કહી શકો છો મને, એવું કઈ છે નથી? ના ભાઈ એવું કઈ છે જ નહીં. હા, હતું એ કહી દીધું. સાચું જ કીધું હોય ને, સાચું જ કીધું હોય ને, લે કાંઈ વાંધો આવે બંધ મુઠ્ઠીએ રાખી દે. મામીને પૂછી લેજો. ના બંધ મુઠ્ઠીએ રાખી દે. ના બંધ મુઠ્ઠી શું હોય ભાડા, તારી પાસે શું બંધ મુઠ્ઠી હોય? ના બંધ મુઠ્ઠીએ રેડીએ ફોટો. આપણો ભાણુભાઈ આપણો વારો આવ્યો છે દિવાળી કામમાં કે ના કામમાં નો આવે. હે ના કરાવવું જોઈએ થોડુંક હવે. ના. કરાવાય કામ થોડું. કરાવાય મામા તો કેસે તો શીખડાવતા કરશે. નથી કાંઈ? થોડું કરાવાય કામ ભાણા. કેસે તો કરશે. કે ઘરેથી ના જ નો પાડે, તારે ઘરેથી કોઈ ના નો પાડે. લે ઘરેથી લે કાંઈ લે, કોઈ એવું ના કોઈ નો નો કે પાડે, ના ભાણા. બેટા તું કામ નો કરાવતો, એવું કોઈ નો કે, બરોબર? કોઈ એવું નો કે, તારે સામેથી થોડી કામ કરવું જોઈએ કે ના ભાઈ મારે થોડી મામા કરે પછી મારે થોડી જરૂર પડે. લે મામા કરતા તો ભાણાને તો પેલા કરવું પડે. હા અરે યાર હવે કાંઈ વાંધો નહીં, હવે આયલા રાખે, બીજું હું હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો હા, હવે. કાંઈ વાંધો નહીં ભાણા, ધ્યાન રાખજે. હા, ભાણુભાના બીજા કઈ પ્લાન છે દિવાળી ઉપર? અત્યારે તો કઈ પ્લાન નથી, બસ રાજકોટમાં ફરવાનું. રાજકોટમાં કઈ બીજા પ્લાન છે ભાણુભાના? રાજકોટમાં શું કઈ પ્લાન છે ભાણુભાઈ? અત્યારે તો મેં પણ ટેલિકોમ માં જાવ ને મોબાઈલ નો ભાવ પૂછવા. મોબાઈલ નો ભાવ પૂછવા ખાલી જવાનો, બોનસ આવે તો બોનસ પછી આવે કઈ તો વિચાર ફોન કરી. લેવાનો. અમારા નાના ભાણાને બોનસ આવી ગયો ને એનો મોબાઈલ લેવા જવાનો. એ નાના ભાણા બોનસ આવી ગયું હે તારે? એ નહીં, તમારો ઓલો મોટો ભાણો. ઓલા મોડે ઈ તો મારા ભાણાને બોનસ ની ક્યાં જરૂર, એ તો સેટ છે ફૂલ. બાકી અહીંયા રિંગ રોડ નો માહોલ કેવો લાગે છે? એકદમ જોરદાર. હા આવે એટલે મજા જ આવે, ફૂલ ટ્રાફિક. હજી તો આ ટ્રાફિક ઓછો છે આજે, જેમ દિવસો જાય એમ વધારે ટ્રાફિક થતું જાય. ગમે એ તહેવાર કે સીઝન હોય રાજકોટમાં રિંગ રોડ રાજકોટ ની આમ ધબકતો રોડ છે, અહીંયા આવો એટલે તમને મજા જ આવી જાય. મજા જ આવી જાય. હા 100%. સરસ, લ્યો, હેપી દિવાળી ટુ યુ એન્ડ યોર Happy. ફેમિલી, અને Thank you. મજા કરજો. શું તમારા દિલમાં જે ભાવનાઓ છુપાયેલી છે એ આજે બહાર કાઢી દો. રિલેટેડ ટુ દિવાળી રિલેટેડ ટુ યોર મેરિડ લાઈફ, એનીથિંગ. ના હજી મેરિટ તો બાકી છે, હજી તો એન્ગેજમેન્ટ થઈ છે. ઓકે, હા. તો આ તમારી આ જે એન્ગેજમેન્ટ નો હવેનો જે સમયગાળો છે, આમાં તમારું દિવાળી કેવી રીતે સેલિબ્રેટ કરવાનો પ્લાન છે? જોરદાર ફટાકડા ફોડીશું, પછી નવા કપડાની ખરીદી તો થઈ ગઈ છે. હા બાકી આજે લાઇટ ને ડેકોરેશન બધું જોવા આવ્યા છે. હા. રેસકોર્સ રિંગ રોડ ને આ બધું છે, એ બધી ત્યાં વધારે લાઇટિંગ ને એ બધું છે એના લીધે. શું કપડાઓ લઈ દીધા? કેટલો કમ ખર્ચો થઈ ગયો અંદાજે? અંદાજે 5-6 હજાર જેવું આઈ છે. હજી તો બાકી છે, પણ શું કહેવાય, એક બે પેર જોઈ પછી જોવામાં હજી તો શું કહેવાય, હજી તો આખી દુકાન ફરવાનું, માર્કેટ ફરવાનું હજી બાકી છે. હજી તો બાકી છે. હા ઓકે, 5-6 હજાર થી ચાલુ થયું છે એટલે હજી બાકી છે, એટલે બીજા 5-10 હજાર હજી એમ જશે. ફટાકડાના 5-10 હજાર ગણી લઉં છું. ફટાકડા લેવાય ગયા. બાર જમવાનું લેવાઈ ગયા. ફટાકડા લેવાય ગયા. કેટલાના લીધા? ફટાકડા આઈ થિંક 7-8 હજાર. હા, એટલે હા. એમ જોવા જતા મને લાગે ત્યાં સુધી તમારે 40-50 હજાર માં તો ટૂંકમાં ના નહીં એટલું ભેગું થાય એટલે. હા. શું તમે શું ગિફ્ટ આપી આમને? કાંઈ જ નહીં, હવે આપવાની છે. સારું થયું, હવે આપવાની છે, એમ બોલી ગયા તમે. તો શું યાર, એટલે આ ઘણા કપલ્સ નું હું આવી રીતે ઇન્ટરેક્શન કરતો હોય ને, તો એમાં બધાને હું આવી જ રીતે ક્વેશ્ચન પૂછું કે ભાઈ હવે તમે શું ગિફ્ટ આપી છે એમ. યસ. ના હજી સરપ્રાઈઝ છે. લોયલ બંદા હે. ઢાકે છે કેવું તમારું? કેવું ઢાકે છે? સરપ્રાઈઝ રાખવી પડે ને, દિવાળી આવે તો કઈક નવું વર્ષ છે તો નવી શરૂઆત કરીએ, હા. એવી નવી સરપ્રાઈઝ, નવી ગિફ્ટ કઈક હોય એમ. ઓહો, સરસ સરસ. અને હજી તમારે મેરેજ તો નથી થયા, પણ તોય દિવાળી કામમાં તો એ વારામાં આવી ગયા હતા કે હા, મમ્મી સાથે આવી ગયો તો વારો. મમ્મી સાથે?
એ બોલાય નહીં પણ આને પછી ટેવ પડી જાય. ના ચાલશે કઈ વાંધો નહીં જો કમ્પલસરી માં આવે Compulsory માં. બોયઝ હેલ્પ કરે જ છે તો પછી કરવી પડે ને ગર્લ્સ ગિફ્ટ દેવી જોઈએ હો. આપવી જ પડે હું ક્યાં ના પાડું છું હવે કીધા પછી આપે એ આપ્યું ન કહેવાય ગિફ્ટ. આપવાનું જ છે જેમ એમને કીધું ને કે ગિફ્ટ surprise કોઈ છે. સામેથી આપે ને ગિફ્ટ આપી કે આવી રીતે કીધા પછી કઈ ના, ગિફ્ટ ના, આપે. ના, એમને કીધું ને કે સરપ્રાઈઝ છે એમ તો હું એમ જ કહું છું કે સરપ્રાઈઝ છે બેસતા વર્ષના દિવસે આપશે ગિફ્ટ હા ભલે આવી આ તો સમજાવવાની વાત હોય તમારી. હા સાચી વાત છે આપણે કઈ સરપ્રાઈઝ છે તો સરપ્રાઈઝ હા. ઈ પાછો ઈ તોડા કુત્તા ટોમી સાડા કુત્તા કુત્તા. સહી વાત હે ઓહો ભાઈ સાહેબ બે જણાનું ટ્યુનિંગ તો જોવો તમે. હજી તો ક્યાં જાશો તમારી જોડી એમ મને તો એ થાય છે. અને તમારા પછી લગ્ન પછી શું પ્લાન્સ છે કે ભાઈ શું વસ્તુની જવાબદારી આમની માથે થોપવામાં આવશે કે સવારે મોર્નિંગ ની ચાય એમને બનાવવાની કે શું વસ્તુઓ શું પ્લાન છે એમને ના, ચેતવણી અત્યારથી એવો આપી કોઈ પ્લાન નથી ચા હું પીતો જ નથી દો એમના માટે. ના એ વાત છે બનાવી શકે એટલે હું કેતી નથી પણ તું તમે બનાવી શકો એમ એટલે જો નહીં સમજી લેવાનું એમ નહીં બનાવો તો હું જજ કરીશ અને ખીજાઈ છે ખરા પણ ઇમ્પ્લાઇડ હતું સરસ દેવો. અને તમારા ફેમિલીમાં આમ કેવી રીતે દિવાળી તમે લોકો એન્જોય કરો બંને જણા? ફેમિલીમાં તો ફર્સ્ટ ટાઈમ છે અમારી પેલી દિવાળી હમ. એટલે હવે કઈક નવા કઈક અનુભવ થશે પછી ખબર પડે હવે કઈ રીતના હવે મેરિડ લાઈફમાં કઈ રીતના છે ને આનું એક પરફેક્ટ એક્ઝામ્પલ આપું કે હવે તમે કોઈ નવો ફટાકડો ફોડશો ને તો એ હા. ફોડશો તો પછી તમને ખબર પડશે કે ઓ, આમાં તો હા. દાજી જવાય છે. આ હવે સાચી વાત બીજી છે. વખત ફોડાય ને કે આમાં તો મજા આવી આ હા. ફોડાય બીજી વાર એવી વસ્તુ. ના એ વાત છે સાચી વાત છે આ વખતે તો નવી તમારી પહેલી દિવાળી છે ને તો જમાઈ રાજાને બધા ઘરે બોલાવે ત્યાં તમારે જવાનું થશે. હા. અમના ઘરે પછી વહુ બેટાને તમે બોલાવશો હા તો ખૂબ આમ સરસ માહોલ હશે નહીં? હા ફર્સ્ટ દિવાળી છે એટલે તમે એમાં જોબ કંઈક- કરો છો? ના મારી પોતાની ઓફિસ છે અચ્છા તમારી પોતાની ઓફિસ છે. તમારા એમ્પ્લોઈઝ છે કોઈ? નહીં અત્યારે નથી કોઈ અચ્છા તમે ઇન્ડિપેન્ડન્ટ. હું ને મારા પાર્ટનર 2 જણા છીએ અમે અચ્છા યાર મારે યાર એક મસ્ત ક્વેશ્ચન પૂછવો હતો તમને. હા અરે બોલો ને એમાં શું હવે પણ તમારે કદાચ એમ્પ્લોઈઝ હોત તો તમને બોનસ આપત? હા સેલેરી જેટલું જ. સેલેરી જેટલું? હા એટલે આ ઓહો. મહિને ડબલ ટાઈમે નથી આવતું હા? બોનસ એ ટાઈમે નથી આવતું દિવાળી વૈસે તમે job કરો છો? નહીં આવે હા ઓહો તો તમારી શું વ્યથા છે? બોનસ કેમ નથી આવતું? ટાઈમે નથી આવતું દિવાળી પૂરી થઈ જશે પછી આવશે બોનસ તો શું કામનું બોનસ? કઈ કામનું નહીં કાંઈ કામ આપણે નહીં. બોનસ તહેવાર ઉપર આપણે એન્જોય કરવો એટલે તો બોનસ તો જ આપવાનું હોય. હમ. Employee પહેલેથી ને- સેવિંગ કરીને રાખવાનું દિવાળી માટે હા. એ વાપરવાનું આ તો બોનસ આવે ત્યારની ખરેખર વાત અન્યાય ત્યારે. કહેવાય. અન્યાય જ છે આ નારી શક્તિ સાથે અન્યાય થઈ રહ્યો છે. છે જ અન્યાય શું કરવું પણ શું કરવું યાર? હવે તો તમારે લગ્ન થાય હવે ક્યાં તમારે ઉપાધિ છે? હા લગ્ન પછી તો તમારે કઈ જોબ વોબ કરવાનું હોય આમ રાજ કરવાનું સાસરે. જલસા હા હા ચેતી સાચો. હેપી દિવાળી. દિવાળી કામ કરાયું હતું એમની પાસે? થોડું અહીંયા બો હું તો તમને ન્યા આવીને પકડી જઈશ હો બાકી તમે ઓલરેડી વાયરલ છો. શું દિવાળી કામ એમાં એની શું જવાબદારી હતી? આમાં પંખા ને બાવા ને બધી વસ્તુ એના ઉપર હતી કે ના ના બાવાજારા નહીં સામાન ખસકાવાનો સોફા ને એવું બધું ખસકાવાનું બધું મહેનત નું કામ આમ બધું ઉપાડવાનું ને એ બધું એનું કામ બધું એનું કામ. અને તમે શું દિવાળી કામ કરાયું હતું સર પાસે? મેં કરાવ્યું દુકાન નું દુકાન નું તમારા પાસે કરાવી લીધું? ઓહો ઉનો રિવર્સ થઈ ગયો હતો. તમારું શું સિચ્યુએશન છે? ના મને મેં કઈ એમ નથી કરાવ્યું એની જોડે ખોટું બોલવામાં આવે કે આ બે જણાને પૂછ્યું ને એને જવાબ. એ જોબ કરે છે એ મને ટાઈમ ના આપી શકે અમારી જોબ તો અમારી કરે છે. હા અમે કામ લીધું એની પાસે હા જો આ કામ કઢાવતા આવડવું જોઈએ બધાય કરે. એવું અમને નથી આવડતું કેટલા વર્ષ થયા તમારા લગ્ન ને? 20 વર્ષ હજી તમે કામ ન કઢાવી ગયા હજી શીખી ન હોય ગયા તમે? અમને થોડા ક્લાસ આપી દેજો કે દિવાળી કામ કેમ કઢાવવાનું. શ્યોર પાક આ વખતે શું પ્લાન છે દિવાળીના? દિવાળી ઘરે જ છે હો, કાંઈ નહીં કાંઈ ખર્ચા વર્ચા કરવા? ખર્ચા વર્ચા થઈ ગયા શોપિંગ થઈ ગઈ શોપિંગ થઈ ગઈ? Shopping થઈ 5-5 દિવસ નવા જ કપડા પહેરવાના? યસ ગોઠવી લીધા કયા દિવસે કયા ગોઠવી કપડાં લીધા. પહેરવાના. અને એક્સેસરીઝ બધી બંગડી છે એક્સેસરીઝ બધી બધું બધું આખો સેટ રેડી થઈ ગયો. અને એને બચારાને શું નવા કપડા લીધા કે એને લઈ દીધા હો, એને લીધા? લઈ દીધા હાઉ સ્વીટ. આ ટૂંકમાં એનું ધ્યાન રાખે છે. ધ્યાન રાખવું જ પડે ને
નહીં તો આપણે ક્યાં જાય એનું ધ્યાન ન રાખે એનું ધ્યાન રાખવું પડે તો જ આપણું ધ્યાન તો રહે. જ આપણું ધ્યાન રહે. એના બોનસ તમે શું યુઝ કરો? ઈ બોનસ ઈ આપણને દઈ દે કે હાલો કપડા લેવા જવું છે શોપિંગ કરાવી છે લઉં નહીં એની પાસે કાંઈ લાવ નહીં આપણે એને ઈ કરાવી દે આપણને શોપિંગ એ જ બધું શોપિંગ કરાવી દે. આપણે શું સિચ્યુએશન છે? અમારે તો બિઝનેસ છે બિઝનેસ છે તો તમે એમ્પ્લોય રાખ્યા હોય તેને બોનસ આપે કે ન આપે? બોનસ ક્યાં લઈ લે લઈ લે બોનસ લઈ લઈએ બોનસ લઈ લ્યો. આપણે એમના બોનસ માંથી મને ખરીદી કરી દીધી હો હા ખરીદી કરી લીધી એમના બોનસ માંથી ધનતેરસમાં શું આપણે લેવાનું છે? ધનતેરસ માંથી ડિસ્કસ નથી કર્યું એની જોડે હજી પ્લાન એની સ્ટ્રેટેજી બનાવવાની બાકી છે બધી. ધનતેરસ નું નક્કી થઈ ગયું છે સોનાની વીંટી લેવી છે સોનાની મેં વીંટી નક્કી કરી લીધું છે એવું હજી એને કહેવાનું હજી એટલે કહેવાનું પૂછવાનું બાકી નથી પણ કહેવાનું બાકી કહેવાનું બાકી છે. અમે ગાડી લીધી ગાડી લીધી. ઓહો કોંગ્રેચ્યુલેશન. પાર્ટી આપો છો આ બધાને ક્યારે આપો છો પાર્ટી? આપી દીધી આજે પાર્ટી કરીને જ આવ્યા અત્યારે અરે તો વાંધો ને યાર મેં કીધું મોકો છે તો મેં કીધું મારું તો નહીં પણ તમારા લોકોનું ભલું થઈ કરતો ગયું જાઓ. જમાડી દીધા અમને જમાડી દીધા. વાહ ખૂબ સરસ. તો તમારા આમ ફેમિલીમાં કેવી રીતે તમે લોકો દિવાળી એન્જોય કરતા હોય આમ શું માહોલ હોય? મારે સન ને ડોટર તો અહીંયા છે નહીં એ આઉટ ઓફ ઇન્ડિયા છે ઓકે એટલે હું મારા હસબન્ડ મારા સસરા છે સાથે કરીએ તો ડુ યુ મિસ તમે એમને મિસ કરતા હોય કે ના? બહુ મિસ કર્યા જસ્ટ હમણાં જ વિડીયો કોલ કરીને બતાડ્યું બધું ઓહો તો ટૂંકમાં એના વગરની દિવાળી નકામી એમ છોકરા વગરની દિવાળી એવો ફેસ્ટિવલ છે કે પરિવાર છે તો દિવાળી છે દિવાળી. બાકી દિવાળી નથી એમ. બાકી દિવાળી કાંઈ ગમે નહીં કાંઈ કામ કરવાનું ને દિવાળી છોકરા હોય તો નાસ્તા બી બનાવવા ગમે બાકી આપણે નાસ્તા એકલા એમ થાય કે શું હવે ખાલી ખોટું Yeah. નકરા સુગર વગર અંકલ ને બચાડા આવી જાય એના કરતા. અંકલ ને તો નથી મને છે કોઈ તમારે સ્વીટ બીટ ખાવ કે ન ખાવ? બધુંય ખાય હો. અમારે મને તો એવું લાગે ઠાકોરજીની- છે તમારે અચ્છા ઠાકોરજીની સેવા છે તો પછી ઠાકોરજીને ઓકે તો એના માટે ખવડાવવું રોજ પડે ને. અમારે ઘરે સેવા છે એટલે છે ને દાદી રોજ બધું મિષ્ટાન ને બધું હા, બનાવે કારણ કે હા. આપણે ધરાવતા હોય હા હા અને મને તો બહુ સ્વીટ ભાવે એટલે હું તો મારો તો ચાલુ ને ચાલુ હોય ભાવે તો ખરી પણ લિમિટમાં ખાઈએ બધું લિમિટમાં ખાઈએ. લિમિટમાં ખાઈએ સરસ. આ વખતે શું બનાવવાનો છો? ઠાકોરજીને શું ધરાવવાનો પ્લાન છે? કાચુનો મેસૂપ છે મઠડી છે કાજુ કતલી છે પછી ખજૂર પાક છે તમારે દીકરા દીકરી બંને માં છે તો તમે કોઈ વખત તમે એવું કરો કે ઠાકોરજી સાથે તમે વાતો કરતા હોય કે એની સાથે આમ હા તમારો હવે બોન્ડ ડેવલપ થઈ ગયો હોય કે ભાઈ ઠાકોરજી એવી રીતે જયારે એકલું લાગતું હોય ને ત્યારે ત્યારે ઠાકોરજીની સાથે વાતો કરીએ અને જ્યારે હું સેવા કરતી હોઉં ને ત્યારે જ મારો સનનો ફોન લગભગ આવે એટલે એને બી દર્શન કરાવી દઉં સરસ એને ખ્યાલ હશે કે ભાઈ તેનો સેવા કરે છે મમ્મી. સેવા કરે છે મમ્મી ઘણી વાર કહેતો હોય કે ડિસ્ટર્બ નહીં કરું તમને મેં તો વાંધો નહીં મેં તો પ્રભુ સમજે છે કે તારો ટાઈમિંગ ને મારો ટાઈમિંગ કેમ છે કેમ છે એમ એટલે સરસ. લ્યો વેરી હેપી દિવાળી ટુ યુ એન્ડ યોર ફેમિલી ને બધા સાથે મળીને પાછા જલસા કરજો દિવાળી ઉપર. શ્યોર શ્યોર હેપી અરે. દિવાળી થેન્ક યુ કરવા માટે રિંગ રોડ ઉપર આવ્યા છો? શું અત્યારે શું કરવા માટે રિંગ રોડ ઉપર આવ્યા છો? બસ અમે રાજકોટની રોશની જોવા નીકળ્યા છીએ દિવાળીનો માહોલ જોવા નીકળ્યા છીએ બહુ સરસ માહોલ છે આ દિવાળી કોઈ ઉત્સાહ હોય જ ન શકે રોશની મળી? રોશની ભાઈ બહુ સરસ છે ઓકે બધી રોશની બહુ સરસ છે. દિવાળીના શું પ્લાન છે? બસ દિવાળીમાં રાજકોટમાં ફરી મોજ કરવાની બીજી જગ્યાએ બહાર ગામ નહીં જવાનું રાજકોટની જો સાચી મોજ લેવી ને તો રાજકોટમાં જ દિવાળીની તમે સાચી મોજ લેવી હોય ને તો રાજકોટની અંદર રાજકોટમાં ક્યાં? રાજકોટ રેસ્કોટ ગ્રાઉન્ડ છે નેરી ડેમ છે અટલ સરોવર છે પછી આપણે હાજી ડેમ છે બધે જોવા જેવા સ્થળ છે મારે એમ નહીં દિવાળીમાં બધા રોશની બહુ ઓલું હોય એમ તો એવી ક્યાંય લાઇટ મળે છે કે લાઇટ લઉં તો મારા જીવનમાં રોશની આવી જાય? એવી તો કોઈ રોશની હવાના મંતવ્ય પ્રમાણે હોય તમે કોઈ લાલ રંગ લ્યો કોઈ લીલો રંગ લ્યો કોઈ પીળો રંગ લ્યો એ હવાના મંતવ્ય પ્રમાણે હોય એમ હા બધાની પર્સનલ ચોઈસ હોય. જોઈ આ દિવાળીનો તમારો શું પ્લાન છે? બસ અહીંયા રાજકોટમાં ફરવું છે ને મોજ કરવી છે હા મને તમારી હેરસ્ટાઈલ બહુ ગમી. અરે યાર ખરેખર આમ Thank you, સરસ thank you. લાગે આયા બધું આમ કરો તો. મિત્ર હેલ્સા જેવો ભાઈ એમાં મંટીડો બોય હું હમણાં મારા ચોટલી ખોલ નાખું તો મારે તમારા જેવા જ થઈ જાય. હા તમારો શું પ્લાન છે? બસ એન્જોય કરવું યાર રેસમાં હોઈને લાઇટિંગ જોવું છે બધું અને બસ એન્જોય કરવું ફટાકડા ફોડશું ભાઈબંધ સાથે ને મોજ કરશે શું એન્જોય કરવું છે? ફટાકડા ફોડશું ને લાઇટિંગ જોશે ને બધી વસ્તુ એન્જોય કરશે આમાંથી તમે કોઈ જોબ કરો છો? બધા જોબ જ કરે બોનસ આવ્યું કે નહીં? બોનસ હજી આપ્યું તો નથી ને. શું છે ને બોનસ નો? બોનસ તો હજી કોઈ આપ્યું નથી પણ આવી જાય બેદીમાં આવી જાશે કે બસ બે હજી વાર લાગે ને કદાચ આવશે? ના ના આવી જશે પણ વાર ડર લાગશે બેદી પડી જ હોય બોનસ હા
બોનસ તો ભાઈ શું વાપરો તમે, ક્યાં વાપરો? આ વખતે શું લેવાનો પ્લાન છે? આઈફોન લખાવી નાખવાનું થાય કે? આઈફોન નો વિચાર તો છે, જોઈ હવે વધારે બોનસ મળશે તો આઈફોન લઈ લેશે તમારે. આઈફોન લખાવી જ નાખાય એવા, બાકી હપ્તા જેટલું બોનસ આવે ને એટલું ડાઉન હા પેમેન્ટ. એવું જ કરવું પડશે તો જ ભેગું થશે, બધા ખર્ચા તો નહીં ઉપડે ને ઘરના. હા, આપણે બોનસ માંથી શું કરવાનું? આપણે કઈ નહીં, ઘરે દેવાના મમ્મી પપ્પાને ને મોજ હા. કરવાની. ઓહો, ડાયો દીકો. કેટલો ડાયો દીકો છે જો તો. કોણ છે પપ્પા? હે? આ તમે લોકો friends છો બધા? ફ્રેન્ડ સર્કલ. કેટલો એમાં કે આદર્શ બાળક છે, બોનસ આવશે ને તો ઘરે દઈ દેવાનો પ્લાન છે. વાહ. ટૂંકમાં આટલી બધી ઘરે દઈ દેશો તમે બોનસ, તો પછી આપણે પર્સનલ ખર્ચા જલસા કરવાના ન કરવાના? નહીં, ઈ દઈ દે છે, આપણે કાઢી લેશે ખર્ચો રાજકોટમાં જ. ઘરેથી આપી દેશે થોડા દિવસ. ઘરેથી આપી દેશે, ઘરે આપી ઈ વાપરશું ને બાકી બસ ફરશી. એન્જોય કરશે લાઈફ ને. બાકી હપ્તા ભાઈ મોજ કરશું. હપ્તા ભર- એ તો છે. મોજ કરો. રાજકોટ 50% હપ્તા ઉપર જ જીવે છે. કાંઈ ભેગું થાય કે ન થાય, કાંઈ ગહીને મોજ કરવાની. 10% 20% લે માણસો દેવાઈની મોત તો માનશે જ. આપણે અત્યારે દિવાળી એન્જોય કરવાની, પછી એ તો 3 દી પછી જોવાઈ જાય છે નહીં? હો પેલા દિવાળી 5 દી મોજ કરી લ્યો, ભલે હપ્તા લેવા પડે, બાકી દેવાઈ જાય પછી પછી જોશો. પછી દેવાઈ જાય, પછી ભલે સીસીટીવી પડે. ફટાકડા દિવાળીમાં જલસા કરવાનો તો અઢળક પ્લાન છે, પણ જો હવે રાજકોટની ટીમ અમારી સાથે અત્યારે જોડાઈ હોય તો અમારો પ્લાનિંગ એવો છે કે રેસકોર્સ એકમાત્ર એવું નથી સ્થળ કે રાજકોટમાં દિવાળી ઉજવાતી હોય. અઢળક છે, ન્યારી છે, આજી ડેમ છે, આપણે રેસકોર્સ આ અત્યારે તમે લાઈવ છો એ બીજા સ્થળ ઘણા છે, ઇન્ડોર છે, આઉટગોઈંગ છે, કેકેવી છે, ગેમ ઝોન ઘણા છે. પણ જાજુ જો રાજકોટમાં જોવા માત્ર વસ્તુ હોય તો રેસકોર્સ છે કે જે ભાઈ આજુબાજુના ગામડાના માણસો દિવાળી જે હરખી નથી કરી શકતા એ લોકો રેસકોર્સે આવે અને રાજકોટની દિવાળી જોવે અને રાજકોટનું મન ભરેલું દિલ કે જે ભાઈ હવે ઉછળવાની ખૂબ તૈયારીમાં છે. અને તમને તો ખબર જ છે કે હવે રાજકોટમાં 1 મિલિયન વ્યૂ આપણે ફોલોવિંગ પૂરા થઈ જ ગયા છે, તો ફૂલ ઉત્સાહની સાથે બધા માણસો રાજકોટની દિવાળી જોવે અને રેસકોર્સની દિવાળી જોવે એવી મારી પ્રાર્થના બધાને. અને બધાને કહેવાનું કે ચોક્કસ અવર રાજકોટની ટીમ સાથે જોડાવ અને બધાને કે રાજકોટની દિવાળી માણો. એ તો બધી હારી વાતો થઈ. આમ જલસા કરવાનો શું પ્લાન? જલસા કરવાનો પૈસા તમે આપો એટલે અમે અત્યારે જલસા કરી, નહીંતર રાજકોટ હમણાં કીધું કે 50% ડાઉન ફટાકડા તો પેમેન્ટ ફોડવાના જ હોય, કારણ કે એ નહીં, બાકી પૈસાનો મેળ ન થાય તો શું કરવાનું? ના એ તો આપણે ગવર્મેન્ટ આપણા માટે જ છે, લોન આપવા માટે. ફટાકડા ફોડવાના, મોજ મજા કરવાની. દિવાળી ધર્મ ઉપરનો તહેવાર નથી, એક એવો તહેવાર છે કે જે બધા ધર્મના બધા વ્યક્તિને ઉજવવો જોઈએ. એમ કે કોઈ સામાન્ય વસ્તુ આપણે દીવો કી લઈ તો કઈ નાના સ્ટોર માંથી લેવાના, એટલે એની દિવાળી એ સુધરવી જોઈએ. એમ નકરું આપણા માટે દિવાળી અગત્યની નથી. એમ કપડા લીધા? હા, કપડા તો લીધા જ હોય ને, 5-6 જોડી લીધા. કેમ વેરાવળથી રાજકોટ તમે શું કરવા આવ્યા? બાય પ્રોફેશનલ એન્જિનિયર છું આદિત્ય બિલ્લેમાં, પણ ત્યાં આપણને વેરાવળ નાના સિટીમાં આપણને મજા ન હોય. રાજકોટ રંગીલું સિટી છે. આપણને તમારે મોજ શોખ કરવા હોય તો રાજકોટ આવવું પડે ને આવવું જ પડે. એ પણ દિવાળી જેવા ખાસ માહોલમાં તમે રાજકોટ ન આવો તો તમે રાજકોટમાં રહીને રાજકોટમાં દિવાળી ન કરી શકા તો તમે શું જીવા? એમ હું તો એમ કઉ છું, એક વાર તો તમારે રાજકોટ આવવું પડે. એ બીજું તો તમારે પૈસા તો રોજ કમાવાના જ છે, પણ જલસો કરવો એ રાજકોટમાં તમારે આવો તો જ જલસો થાય. એક રેસકોર્સ આવો, તમે ઈશ્વરીય પાર્ક આવો, લવ ગાર્ડન આવો, તમારે ઘણી જગ્યા છે. તમે એકલા આવો, કપલ સાથે આવો, ફેમિલી સાથે આવો, તમને મજા જ આવશે. રાજકોટ સિટી એવું છે રંગીલું, તમે એકલા હો કે પરિવાર હારે તમને મજા જ આવશે. પૈસા ટકે નહીં વિચારવાનું, પૈસામાં તો આજ તમારે કમાવાનું, કાલ કમાવાનું છે, પણ એન્જોય તમારે એવી વસ્તુ છે કે તમારે કરવું જ પડશે. એન્જોય તમારે ગમે ત્યારે તમારે લાઈફમાં એન્જોય કરવું હોય રાજકોટ આવવાનું, મજા કરવાની જિંદગીમાં. તમે જોબ કરો છો? હા, જોબ કરું છું, સ્પેશિયલ હું લીવ લઈને રાજકોટ આવ્યો છું એન્જોય કરવા. તો બોનસ તો શું છે ને? તો બોનસ કમ્પ્લીટ આપણે તાકાતથી આવી ગયો છે, એટલે એન્જોય કરવા માટે આવી ગયા છીએ આપણે. બોનસ અહીંયા જ પૂરું કરીને જવાનું છે. હા, એ બોનસ બોલે છે ક્યારનું કે રાજકોટ આવી જાવ ને, આમ તમે આ બોનસ બોલે છે ક્યારનું નહીં? એટલા એક્સાઇટેડ છે. બાકી અમે તમે જોઈ લ્યો, અમારો તો આટલો બધો રાજકોટ વાળા અમે રોજે આવું બધું નવું જોતા. અમારો તો આટલો જોશથી અવાજ નથી નીકળતા ભાઈ. બોનસ જ નથી થયું. પ્રોપર રાજકોટ વાળાને બોનસ ની જરૂર નથી, લાઈફમાં એ રીતે જીવે છે. આપણે રોજ દિવાળી જ છે ને? દિવાળી છે. અત્યારે અહીંયા છે, પછી થોડાક સમય પછી હમણાં બસ દિવાળીના દિવસે સોની બજાર રહી છે, પછી દિવાળી પૂરું થશે તો 31st ના કાર્યક્રમની બધા મંચ તૈયારી કરવા, એટલે આપણે તો રોજ દિવાળી જેવું જ છે. એમ સાચી વાત છે. શું કે જલસાથી દિવાળી કરી લેવાની, એમ તહેવાર બેવાર બધા માણી લેવાના. રાજકોટ વાળાનો ઈ જ ખાસ તહેવાર. એમ કઈ ખરીદી કરી કે નહીં? હા, હો કરી લીધી. હો કપડા બપડા બધું લઈ લીધું. શું લીધું? બૂટ લીધા, કપડા લીધા, બધું છે.
તો એ ક્યારથી પહેરવાનું ચાલુ કરવાનું? બસ હમણાં 2 દી પછી તમે સિંદરી બોમ્બ ફોડો? આવું બધા હાલે આપણે. હાથમાં ફોડો? ના કેમ? જીવનું જોખમ નહીં લેવાનું, જીવનું જોખમ નહીં લેવાનું. ફટાકડે દિવાળી ઉજવો એનો વાંધો નથી, પણ જીવનું જોખમ નહીં લેવાનું. સિંદરી બોમ્બ એમ નામ કોણ ફોડે? સિંદરી બોમ્બ બધા હાથમાં જ ફોડે. જીવનું જોખમ નહીં લેવાનું. ફટાકડા ફોડો એનો વાંધો નથી. ફટાકડા એના હાટું જ બન્યા, ફોડવા હાટું જ. આપણે દિવાળી એના હાટું જ મજાવાની. પણ આપણી દિવાળી ખરાબ ન થવી જોઈએ કે હાથમાં ફટાકડા ફોડવાનો ટ્રાય નહીં મારવો. રાજકોટ એનો શિવાળે નહીં દોડે. ખાલી ખોટી હારી વાતો કરવામાં. હમણાં દિવાળી આવશે ને આમ સિંદરી બે સિંદરી બોમ્બ ના ઘા કરતા હોય. આ થાય જ નહીં. પછી ઊંધેડિયું આમ કરીને આમ ફોડતા હોય. ઈ વાસ્તુ જ અલગ એ ઊંધેડી. તમે સિંદરી બોમ્બ ની વાત કરી અત્યારે. અત્યારે ખાલી ખોટી હારી વાત કરે છે. દિવાળી ના દિવસે આમ ઉંબાડીઓ કરશે ને આમથી આમ પછી ઊંધેડી એકારે ઘા ન કરે ને જોજો. ઈ તો થાય, ઊંધેડી છે ઈ વસ્તુ તો ગમે ત્યાં ઘા થાય. ખાલી ખોટી અત્યારે વિડીયોમાં હારી વાત કરે. સાચું બોલવાનું. આ તો સાચું તો અમે તમને કીધું. નહીં, સાચું બોલવાનું. સાચું તો અમે તમને કીધું. ઈ જીવનું જોખમ છે, એમાં ન કરાય. કઈ કયો ને 2 શબ્દ. એ ફટાકડા ફોડવા બાબતે તો કઈ ન કહી શકું, કારણ કે અમે એમ જ ફટાકડા ફોડતા અત્યાર સુધી. પણ હવે સમજવા માંડ્યા ને શીખી ગયા તો આપણે એવી રીતે ઘા કરીને ન ફોડવું જોઈએ. વ્યવસ્થિત રોડમાં કોઈ નડે નહીં, ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે ફટાકડા ફોડવાના કે 8 થી 10 તો 8 થી 10 જ એમ, અને વ્યવસ્થિત ફોડવાના. રોડમાં સાઈડ મારા ભાઈ તમે 11-12 વાગ્યા ભાઈ ફટાકડા ફોડવાના ચાલુ કરવાના હો તમે. ના હું 8 થી 10 થી તો 8 ની 10 થી તો પરમિશન છે કે 8 થી 10 સુધીમાં ફટાકડા ફોડવાનું 2 કલાકમાં. 11 વાગે ક્યાં પ્રશ્ન આવ્યો? ભાઈ તું કેટલા વાગે ચાલુ કરવાનો ને મને ખબર હે. ખાલી ખોટી હારી વાતો કરે. આને કઈ કયો ને વેરા પડવા. જવા દે છોકરો છે આપણા લેવલમાં છોકરો છે. આપણા લેવલમાં છોકરો છે, જવા દો હવે. તો હું આ કેવી ખાલી ખોટી બનાવ. બીજાના ઘરમાં રોકેટ છોડતા હોય ને આપણને શીખડાવે અત્યારના પર. તો હું બીજાના ઘરમાં રોકેટ છોડતા હોય ને અત્યારે આપણને શીખડાવે સેફટી નું. હવે તું તો રહેવા દે ભાઈ. હવે ભાઈ આવું તો રહેવા દે તું, બરાબર? હા સાચી વાત છે. ચલો હેપી દિવાળી. હેપી દિવાળી. હેપી દિવાળી. હેપી દિવાળી. હેપી દિવાળી. શું દિવાળીનો પ્લાન છે તારો? કાઈ નહીં, આમ ફરી છે, મજા આવે છે. રાજકોટના વાસીઓ આમ ફૂલ બાકાચીકી બોલાવે છે એટલે આ જોવાની મજા આવે છે. બધી જગ્યાએ ડેકોરેશન માં આપણે હું બાકાચીકી બોલાવશું દિવાળીમાં? કાઈ નહીં, આપણે બધું કપડા બપડા બધું લેવાનું જ છે, ફટાકડા ફોડવાના જ છે અને ફૂલ બાકાચીકી બોલાવવાની જ છે આ વખતે. એમ? હું ફટાકડા લીધા કે હવે લેવાના છે. કેટલા લેવા ફટાકડા? ઘણા બધા લેવા છે. આપણે દિવાળીનું વેકેશન પડ્યું તો એમાં કઈ લેસન આપ્યું ટીચરે? ઘણું બધું આપેલું છે. તો એ કરવું હે કે હાલશે? કરવું છે પણ આવું છેલ્લા વેકેશન ની હાલશે નહીં હવે? હાલશે. ટીચર થોડું ખીજાય તો હાલે. હવે થોડુંક વાંભળી લેવાનું. સાંભળવું પડે પછી સાંભળવું પડે. તો આ વેકેશન પૂરું થાય પછી સ્કૂલે જવાનું મન થશે? થાશે. કેમ? થાશે. એ તો ન થાય તો જવું તો પડશે જ. આ તો એમને પૂછવું ખાલી. ઈ તો જવું તો પડશે. જવું તો પડશે. શું થાય? જવું પડશે પણ મન તો ન થાય પણ તોય જવું તો પડે. કેમ કે સ્કૂલ હોય એટલે એબ્સન્ટ ન રહેવાય. હા. વાંધો. ઓલા તું બોમ્બ ને બધું લે તો આમ ઓલું પોદરામાં મૂકીને તું ફોડ. ના સાચું બોલ, સાચું ખોટું ન બોલ. ના હાચે સાચું બોલ. પછી ઓલું આમ કુંડીમાં અંદર નાખીને તું એમ ફોડતો હોય. કોકર ફોડું. હા એમ સાચું બોલ ને. કોકર ફોડું. સરસ. દે કપડા વપડા લીધા કે હવે? હવે લેવાનું. હવે લેવાનું. દિવાળી પર નવા જ કપડા પહેરવાના. નવા જ કપડા પહેરવા. સરસ. લ્યો બધા ભાઈબંધ ભેગામાં ફટાકડા ફોડવામાં ધ્યાન રાખવું. બાકા સીટે વધારે નહીં બોલાવાનું. બહુ તો નહીં બોલાવાની, પછી એમ નહીં ખબર હે. પછી દાથી જવાય, પછી હેરાન થઈ જવાય. ઓકે ચલો હેપી દિવાળી. શું દિવાળીનો શું પ્લાન છે? દિવાળીમાં ને ફટાકડા બસ બધાને ઘરે બેસવા જવાના. ઓ કમ ઓન. વોટ આર યોર એક્ચ્યુઅલ પ્લાન્સ દિવાળીના? અમને કોઈ બહાર ન લઈ જાય, હચવાતા નથી. આમ જો આંજો લાગે તમને હચવાય એવું એટલે તો બાજુમાં આવ્યો, ભેગું આવ્યો, બાકી તો ક્યાંય ન જાય. તો શું શંભુ ફોડવાના, ચકેડી ફોડવાના? ના સુતળી જોઈને આપણે કઈ સંભવ સુતળી બોમ્બ. બાકા જીકી જ બોલાવે. સુતળી બોમ્બ માં કયો તમારો ફેવરેટ સુતળી બોમ્બ છે? ગ્રીન વાળો હોય માર્શલ. અરે યાર વીઆઈપી યાર. હા વીઆઈપી. હું વીઆઈપી ની સાથે છું. આ માર્શલ થોડા ગરીબ માર્શલ. આવડો મોટો વીઆઈપી નથી આવતો ઈ વાળો. છૂટા ખા કરવાનો. વાહ ભાઈ વાહ. એમ ઈ છે ને માલદાર પાર્ટી. શું આમ અમે ગરીબ માણસો અમારે ભાઈ તમારે એના ભેગા ફોડ લેવાના આવે. એ પછી કઈ ધ્યાન ન હોય દિવાળીમાં આવે. મને વાંધો નથી આવતો. ઘરમાં જઈને ફોડે, મારે બીજાના ઘરમાં જઈને થોડીને ફોડવાના હોય કઈ. હા એમ આપણે આમ શું કહે સ્વાવલંબી છીએ, પરાવલંબી નથી. અરે યાર તો કેમ બીજાના ઘરે ફટાકડા ફોડો? મજા આવે. એમાં શું તમને આનંદ આવે બીજાના ઘરે
ડીસાના ઘર સળગાવવામાં તમને શું આનંદ આવે? એમને મસ્તી. અહીંયા ઊંધેડી બંધ ન થઈ ગઈ અહીંયા રેસકોર્સમાં પેલા હતા આની લીધે જ થઈ બે ત્રણ ના ઘરમાં જ નાખી હતી યાર નોટ ગુડ યાર, આવું ન કરવું છે તમારે. ઊંધેડી નહોતી નાખી તે દિવસે તો હું હતો ભેગા સાથે ઓહો. પછી પછી બસ કઈ નહીં ઘર હેડવું ને કમ્પ્લેન થઈ હતી પેરેન્ટ્સ ને પણ ત્યારે પોલીસ લગી નહોતા ગયા આવા તોફાન ન કરાય યાર, ગુડ બોય થઈ જાજો હવે. તો દિવાળી તો આજ ઉંમર છે મસ્તી કરવાની, પછી તો આજ ઉંમર છે મસ્તી કરવાની. ક્યારે કરશું? હવે થોડાક દિવસ પછી ગુડ બોય થઈ જાજો. એ પાક મારવાડી ના સ્ટુડન્ટ નો થાય કોઈ દિવસ મારવાડીમાં ભણી આવી હવે. મારવાડી પણ મારવાડી ભણતા હોય તો ગુડ બોય હોય કોઈ? મારવાડી ભણો છો મારવાડી. તમે? મારવાડી ભણો છો તમે ફટાકડા શું કેમ હળગાવો? એવું મારવાડી નથી કેતા ને કે તમે ફટાકડા નો સળગાવે એ પોતે સળગાવે નો સમજા તમે, વાંધો નહીં. મારવાડીમાં રહીને તમે ફટાકડા શું કામ સળગાવો છો એમ કહું, ઘણું બધું છે બીજું સળગાવવાનું. એ હવે ઓફ કેમેરા થોડું સરસ લ્યો. તો હવે કઈ કપડા બપડા કે બધું લીધું કે હવે હવે થોડીક પીર તો નહીં થાય ઓછી લાગતો જ નથી તમે માણસો એટલે તમે ખાલી અત્યારે ભણો જ છો કે જોબ કરો છો? નહીં ભણી જ છે ખાલી ભણો જ છો તમે? હું ટ્રેડર. હે? ટ્રેડર. ફોરેક્સ ટ્રેડર છે ઓહ. ફોરેક્સ વાળા. ઓહો, તો અત્યારે તો ફૂલ માર્કેટ પ્લસ હાલે તો બસ ગોલ્ડમાં મસ્ત પ્રોફિટ હાલે. આના પૈસા જ તમે ફટાકડા ફોડજો, કારણ કે આ ભાઈ ફૂલ પ્રોફિટ માં આવી જાય. કાંઈ વાંધો નહીં આવતો રહેજો. ઓલ ટાઈમ હાઈ ઉપર છે ગોલ્ડ અત્યારે. તો છે જ નહીં એની ઉપર વિશ્વાસ છે એને કરાવી દે ફટાકડાનું ખબર તમને સરસ લ્યો. હેપી દિવાળી હેપી દિવાળી ટુ યુ to you and your family and your Same to you. friends.